નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રવાપર ગામે યુવા સરપંચ પરેશ રૂપારાય દ્વારા તળાવને વધાવાયું। ગઈકાલે પડેલા અનરાધાર વરસાદને પગલે મોટાભાગના ડેમો તેમજ તળાવો ઓગળી ગયા હતા। નખત્રાણા તાલુકાના રવાપર ખાતે ગામનું તળાવ તેમજ ડેમ ઓગની જતા ખુશીનો માહોલ સર્જાયો હતો। આજે તારીખ 24 જુલાઈના રોજ વાતે ગાતે નાળિયેર નાખી વધાવાયું હતું। રવાપર ગ્રામ પંચાયત ખાતેથી સરપંચ શ્રી પરેશ રૂપારેલ તેમજ ગ્રામ પંચાયત સદસ્યો અને સમસ્ત ગ્રામજનો વાતે ગાતે તળાવે પહોંચ્યા હતા, જ્યાં શાસ્ત્રોક્ત વિધિથી આરતી તેમજ પૂજન વિધિ કરવામાં આવી હતી અને પરંપરા મુજબ સરપંચ શ્રીના હસ્તે તળાવમાં નાળિયેર નાખી તળાવ વધાવવામાં આવ્યું હતું, જ્યારે ડેમ ખાતે ઉપસરપંચ મહમદભાઈ કુંભારના હસ્તે નાખવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના અગ્રણી તેમજ પૂર્વ વિપક્ષી નેતા અશ્વિનભાઈ રૂપારેલ, ગ્રામ પંચાયત સદસ્યો, ગણેશ મંડળના અગ્રણીઓ તેમજ દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો। મહેશ એલ સોની, કલમ યુદ્ધ સમાચાર, નખત્રાણા।